મહાદેવ વર્ગ કેમ છો બધા મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. ફરી એકવાર અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ. વાગી જાય 10:30 11 વાગી ગયા છે અને ઉઠી ગયા છે બહાર. જો ટપ્પુ છે ને વધારે કરી પાસે આવીને લીધો બધું દેખો. હાય ટપ્પુ, ગુડ મોર્નિંગ. શું કરે છે? શું કરે છે? બીજું કાંઈ છું નહીં. વાગી ગયા 10:30 11 વાગ્યા. નાસ્તો કરવાનો બાકી છે. ચાય બનાવવાની કે બનાવવાની? હું પણ હજી નાહ્યો છું, ફ્રેશ થઈ ગયો છું. જો નાઈન પણ નાઈ નાખ્યો છું. ચાંદો કરવાનો છે. ચાંદો કરી દેવા નથી કરજો ને? ક્યારે? તું તો તારી બિંદી લગાવ, મને ચાંદો કરજે. પાછું ત્યાં સુઈ જવાનું, પાછું એવી રીતે પાછી પથારી કરી નાખી. સુઈ જવાનું તો પાછું તારે? હા તો તું સુઈ જાય. હું ભાઈ રખડે રેડી વિડીયો બનાવવા માટે. તો કેવું રેડી આવે કેમ એટલું રખે આગળ એટલું રખે મસ્ત આમ સ્ટ્રેટનિંગ નથી કરવાનું થાય. તો મસ્ત ચાંદો કરી દેવાનો. તો સારું મિત્રો, બધા કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો. અમારો નવો બ્લોગ આવી ગયો છે. તમે ન જોયો એટલે રિઝલ્ટ ચેક કરો. સનમ તરીકે વાળો બ્લોગ પણ મુકાઈ ગયો છે હવે, કારણ કે ટપ્પુ 2-3 દિવસ છે પછી પાછી વહી જાય. પછી બ્લોગ કાંઈ આવશે નહીં. આ તમે સેજામને બ્લોગ કન્ટિન્યુ બનાવી નાખું. પછી 10 દિવસ પછી આવશે. પછી પાછા બ્લોગ કન્ટિન્યુ આવશે. તે માટે અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો અત્યારે આપણે ટપ્પુ શું કરી દેશે? ચાંદો ચાંદો કરી દઈશ. ક્યારનો કહું છું અડધી કલાક છે પણ ચાંદો કરી દઈશ. કેવો લાગો છું? ક્યુટ લાગો? નીચે કોમેન્ટ કરો. ટપ્પુ એમ લાગે તો જલ્દી સબસ્ક્રાઈબ કરો ભાઈ, નકર આ બ્લોગ નો જોવો નો. અને તમે સબસ્ક્રાઈબ કર્યું હોય ને તો બધાને શેર કરો એટલે જલ્દી તમને સબસ્ક્રાઈબ કરે. અને અમારે જલ્દીથી 10K સબસ્ક્રાઈબ થઈ જાય. 9300 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. હજી 800 સબસ્ક્રાઈબ કરે. એકાદો બ્લોગ હરખો હાલી જાય ને ક્યાં તો સબસ્ક્રાઈબ આવે. સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. દબાવજો તે અમારો નવા બ્લોગ જલ્દી તમને મળે. બ્લોગ કેવો લાગે છે ને મારો એ નીચે કોમેન્ટ તો તમે કરતા જ નહીં. કોમેન્ટ કરો કંઈક, તમને ખબર પડે કેવી રીતે કેવા બ્લોગ બનાવવા. કારણ કે અમે જ નવા બ્લોગર છીએ. બધાને બ્લોગર થઈ જાય ને ક્યાં શું કેવું તારું શીખવી છે બધા. 10K સબસ્ક્રાઈબ કરી દો એટલે અમને મજા આવે. તો હા, નવા બ્લોગ અમે ડેલી મૂક્યા રાખીએ. હારા મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે એ નાસ્તો શું લાવવાનું છે ભાઈ? ઢોકળા છાય બનાવવાની નથી બનાવવાની? ઘડીક કઈ ઘડીક બનાવી હું બધું હું લઈને આવું ને પછી બનાવી. તો સારું મિત્રો, કારણ કે વાગ્યા છે 11 વાગ્યા છે તો હું નાસ્તો લઈ આવું તો ટપ્પુ શા બનાવી નાખે. એ નાસ્તો કરીને કાંઈક જવાનો પ્લાન કર્યો. કંઈ જવાનો પ્લાન તો છે નહીં. તો મેં બ્લોગ તો સ્ટાર્ટ કર્યું. ડેઈલી બ્લોગ મૂકવાના છે. હજી કાલે પાછો મૂકીશ. કારણ કે ટપ્પુ 10 તારીખે વહી જવાની છે. નો ખબર હોય તો એડવાન્સ બ્લોગમાં જ કહી દો કે ટપ્પુ 10 તારીખે જવાની છે. પછી 10 દિવસ પછી પાછી આવવાની છે. એટલે બ્લોગ કાંઈ એકલો હોય ત્યારે કંઈ બનાવવું નહીં. કારણ કે એકલો હોય તો મને ખબર નથી પડતી. હું બોલું હું ભાન બોલી જાઉં. ટપ્પુ હોય ને હું બોલ્યા રાખું બધું. સારું, કન્ટિન્યુ બ્લોગ. આપણે નાસ્તો લઈ લીધો હતો. જોઈ શકો છો ટપ્પુવાળો નાસ્તો લઈ લીધો છે. ઈદડા ઢોકળા સમોસા એવું લઈ લીધું હતું નાસ્તો. ટપ્પુ કરે છે ફ્રેશ તૈયાર થતી. કારણ કે હું તો તૈયાર થઈ ગયો છું. લાગે 10:30 11 વાગે જાય. કારણ કે રાતે લેટ હોય ને એટલે રજા હોય ને ત્યારે લેટ જ જાગવાનું લાગે. નક્કી ન હોય ક્યારે જાગ્યું એમ. તો પછી રાજા હતી કે નાસ્તો ને ઈદડાને એવું ખાવું હતું. તો મેં સારું છાય બનાવે ને ભાખરી એવું ન બનાવે હું ઈદડાનો લઈ આવું. તો નાસ્તો લેવા ગયો તો નાસ્તો લઈ લીધો છે. સારું એને બાઇકમાં બાકી. કારણ કે ઈદડા હતા ને છેલ્લા જ હતા. અમારે એક બાઇકમાં હતા ઈદડા પૂરા થઈ. કારણ કે 11 વાગ્યા 11 વાગે કોઈ હોય નહીં અત્યારમાં 11:30. કારણ કે 10 વાગ્યા સુધી બધું લેટ હોય. 11 વાગ્યા તોય હતો એટલે ટપ્પુના બાઇકમાં હતું ને ઈદડા આવી ગયા. નકર પાછી ભાખરી બનાવવી પડે. સાંજ ભાખરી ખાવી પડે. તો હું જાનો લઈને ભાઈ આવ્યો તો ટપ્પુ માટે ભાગ હતા કે ઈદડા હતા. તમે કીધું ને ઈદડા કે ઈદડા હતા. જો નાસ્તો કરી લીધો તો પાછ પરિવાર બજાર તો પાસે નાસ્તો કરવા બેસી ગઈ. હા ત્યાં હું થોડુંક મેં ખાઈ લીધું. હજી પાછું નાસ્તો કરવા બેસી ગઈ. સાચું ને કે ખોટું? સાચું તો કે હે તો નાસ્તો કરવા બેસી ગઈ. કામ નહીં બધું જો ભીખોની બેઠી દીધું. બધું સાફ કરવાનું છે ને હવે. કચરો કરી નાખ્યો હે રૂમમાં. તે હાવ બેઠક ફેરવી લાગે અંદરથી. જો પેલા અહીં બે હતી બહાર. આજે બધી બેઠક અહીં ફેરવી સવારમાં. ભાજા કેટલા 12 વાગે નાસ્તો કરે છે. રાતે કેટલા વાગે નાસ્તો કરવાનો? રાતે 12 વાગે. બપોર 12 વાગે નાસ્તો. બપોરે જમવાનું સાંજે જમવાનું નક્કી. કારણ કે અમે છે ને હાવ એટલે બહાર રખડવી એટલે
ખબર ન હોય ક્યારે ખાઈ લઈ. પાણી આપું હે આપો ફરીદમાં અને ચા ઓતરાઈ જાય કેમ કેમ થાય. અને સા ઓતરાઈ જાય છે કેવું સા કોઈ ઓતરાય ન કરે સા ઓતરાઈ જાય. દૂર જાઓગે જો તુમ મર જાઓગે સનમ તેરી કસમ. અમારે રજા હોય ને દિવસ કાંઈક રજા હોય ને અલગ જ હોય કે બહુ રજા રાતે કેટલા વાગે જવાનું? 12-1 વાગ્યાની મૂવી જોઈ રાખી અને સવારમાં પાછું ઉઠવાનું મોડું. આજે પ્રપોઝ ડે છે ટપુ હેપી પ્રપોઝ ડે. આપણને એવું મને નથી આવડતું એવું ભાઈ ચોકલેટ ડે ને એવું કાંઈ રોજ ડે ને ઉજવતા. તો મેં ક્યારે ઉજવો છો? હા એટલે એવું ગમે નહીં આપણે પણ બધા ડે ખરખા છે. શું કેવું હવે હારે હોય એટલે હોય અલગ એ બધું એવું રોજ ડે ને એવું આમ દેખાડો કરતા ન આવડે આપણને. પ્રેમ પ્રેમ છે કાંઈ નહીં. હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગ મને રહી છે. તો કચરો કાઢો બારો હોય જો વરા કેટલા કપડા હતા બધા કપડા ટપુના છે. તો બધું ખાલી અને 2 ખાના ખાલી કર્યા છે. ઓ માય ગોડ ને કેટલા કપડા એમ કે મારે કપડા નથી કપડા હજી મારા ભાઈ કપડા બતાવું પેક રોવો કરા ઓ હા કપડા બધા એના જો એટલા બધા કપડા છે ને પણ નવા જે આવતો આમાં તો કાલ નવા લાવે એ આમાં છે. એટલા બધા કપડા થઈ ગયા કપડા નથી કપડા નથી. કેટલા કપડા છે કેટલા છે મિનિમમ 15-20 જોડી છે ઓછા છે બધા કપડા છે. આ બધા બેસ અને જે આપણા 2 છેલ્લા ભરાય તો અલગ હોય છે. તો આમાં છે ને એ જે કપડા છે મારી પાસે તો બસ એટલા કપડા છે એટલા કપડા મારી પાસે. અને ટપો પર એટલા બધા કપડા છે. કપડા મારે લેવાનું હોય નવા તે ભલે નાનો પાડી હોય પણ મારે બધા કપડા લેવાના થઈ જાય. તો તારે વધારે છે હજી આ 2 થેલા નવા નવા છે ને એ જે આ 2 થેલા પડે હોય છે નામાં તો નવા હમણાં પડે લાવેલા એટલે ટપો કપડા વધારે મારી પાસે આવી નથી લીધા પહેલાના જ છે એટલો સ્ટોક કરેલો છે ને ભાઈ. વરદી પહેરે વરદી તો પૂરા થયા નથી એટલા કપડા ભેગા કરીને રાખ્યા છે ને. પણ મને સમજો મેં આ રીને કપડા 2 વર્ષ ઉપર હા તો 2 વર્ષની લીધા હતા એક જ વાર પહેર્યા હજી નથી પહેર્યા એમ. મને એકવાર પહેરી લીધા ફોટા પડી ગયા પછી પૂરું એમ. હા આપણે કારણ કે આપણે એટલા બધા પૈસા વાળા છે ને એટલે પહેરવા જ નથી આપણે વીઆઈપી છે ને એટલે ક્યાં આ રીતે છે દિવાળી પર પહેર્યા હતા હા પૂરું એમને આપણે વીઆઈપી છે ને ક્યાં એવું નથી પણ મને કોને ખબર નથી ગમતા પહેરવા. હા તો એક કામ કરીને વધારે કપડા ને કચરો બનાવીને નાખી દે ઠામડા વાસણ લઈ મેં કાઢ્યા હતા ખરા કેટલા કાઢ્યા તોય કેટલા છે પૂરા થતા જ નથી કપડા. હું શું કરું મેં કાઢીને કેટલા કપડા કાઢ્યા બધા કે નકરા નવા કપડા કાઢ્યા જ કરું. હે આ બધા નવા કપડા નકરા કાઢી જ નાખું એવું કરે ને તો થોડું થાય. તો હાલો આ જવા દઈએ આ જોતો નથી હવે હે એકવાર પહેરી લીધા જોતો નથી હા તો ફેંકી દે બધા રેડી બધા ફેંકી દે ઓકે ને ઓકે વધારે ફેંકી દે કચરો બધો કાઢો. અત્યારે ઘરે તો બધું મૂકીને વહી ગયા કારણ કે અમારે થોડી છે અવડી લપ થઈ ગઈ છે. એ તો સ્ટોરીમાં જોઈ હોય તો કારણ કે ઘણા જોઈ નહીં હોય થોડા ઘણા 200-300 જોઈ હતી પછી ડીલમાં દીધી કારણ કે એનો ફોન આવ્યો કે પૂરું થઈ ગયું સમાધાન થઈ ગયું સોરી થઈ ગઈ ભૂલ થઈ ગઈ હતી એની ભૂલમાં થોડીક ગલતી છે મિસ્ટેક હો ગઈ હતી. ટપ્પો જો ગુસ્સે છે ઘરમાં બહુ ગુસ્સો હતો ને બહુ મને તમારા પર ગુસ્સો એમ સાચું મને તો એટલે મારે તમારે છૂટો કરી જો હે મારે શું કરવું યસ હા કરી નાખીને હાલ દિવસ જો બધી વસ્તુ આમને મૂકીને વહી ગયા હતા ડાયરી કરી બહાર લપ થઈ ગઈ થોડીક નાનીથી એટલે કારણ કે ભાઈ નંબર બીજા કોઈ પાસે લીધો હતો ફોન કરતો હતો મેસેજ આવ્યા હતા એટલે થઈ ગયું બધું સમાધાન થઈ ગયું છે ઓલરેડી. એટલે અત્યારે ઘરે આવી જાય કલાક 2 વાગ્યાને જાય છે નહીં 1.5 કલાક થઈ જાય 3-3:30 થઈ જાય 2 વાગ્યાને જતા તે ભાઈ તો પછી આવ્યો જ નહીં ફોન કાંઈ ઉપાડ્યા નહીં બ્લોક કરી દીધા અમને. સ્ટોરી લગાવી તો ભાઈનો ફોન આવ્યો કે સોરી એનો વાંક નથી કાંઈ એમ મેં બીજા પાસેથી નંબર લીધો હતો અને મારી ભૂલ થઈ ગયા હું ફોન નહીં કરું પછી મેં સ્ટોરી ડિલીટ મારી દીધી બધું થઈ ગયું ઓકે રહી જાઓ ઘરે. વ્લોગે ભૂલી ગયા અમે વ્લોગ ચાલુ હતો વ્લોગે સાઈડમાં રહી ગયો તો દબાદબી થઈ ગઈ ઘડીકમાં કે અત્યારે નીચે જઈએ છીએ અને મેળ હાવ થાકી ગયા છે મેળ થઈ ગયા છે ભૂખા જો ચાઈસ ક્યાં હુઆ ફોન ખાવા હે કાલ રાતે ફોન ખાવા અત્યારે સાફ નાસ્તો અત્યારે જાન લોલીપોપ જેવો લાગશે ગાના થઈ બે બધા તેરા મેરા તો ગાઈસ અમે લોકો જઈ રહ્યા છીએ દૂધ લેવા દૂધ લેવા નીચે જઈ સીધું આ લઈ
હાય ગાઈસ, અમારી ચેનલ લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમ્યો હોય તો શેર કરો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ નહીં કારણ કે 10 કે કેમેરો કેવો બકવાસ આવે છે. લાઈક કરો સાહેબ. એવું નથી. જો હવે થઈ ગયું ચોખ્ખું આવી ગયું. ચોખ્ખું આવવા માંડ્યું. હવે આવા માંડ્યું એમ કહું છું. મેં કહ્યું સરખું. હવે રેડી આવ્યું. ઓકે રેડી ડન. બતાવી જોવા દે. કરે હમ કરી દે. હવે બતાવી. ये हमारी है बिल्डिंग, हम यहाँ पे राज करते જાને કર દે हैं. તમને જોઈને બધા સાફ થઈ ગયું. અહીંયા તો બધું એ તો કહું છું અહીંયા સાફ થઈ ગયું. કેટલો અહીંયા બધે કચરો બહુ હતો. તો સાફ થઈ ગયું. હરિયાળી હરિયાળી લાગે. ક્યાં લાગે? હરિયાળી 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 હરિયાળી. ગાડી ગાડી મળી જાય ને. આનું નગર ગાડી જ દેખાય છે ભાઈ. ગાડી લઈ તો મને એમ લાગે હું નવી લઈ લઈશ. લઈ જાય નવી એક્સેસ નવું લઈ આવું. ઓકે અત્યારે જ છે છૂટી છે લઈ ચાલે અત્યારમાં નહીં ચાલુ જાય ભાઈ. નવી નથી, નવી લેવાની થાય તો એ લેવાની. કરી લઈ નવી નહીં સેકન્ડ લઈ પણ એટલે નવી નથી લેવાની. કારણ કે થોડું ડ્રીમ છે, આપણું ડ્રીમ કમ્પ્લીટ કરવાનું છે. એમાં વાર લાગશે પણ આવશે મજા. એ પાકું છે. ક્યારે લેવાની તમને? વાર લાગશે થોડી કેટલી? થોડી. થોડી ભગવાન બધા લાજ રાખે, ભગવાન માતા લાજ રાખે તો કાંઈક લેવું. એ તો લાજ રાખે જ છે પણ આપણે એટલે લખવાનું આપણે નથી. મહેનત નથી થારી. લખાણ એટલે શાંતિ રાખી દો. હાલે તમે કમાવો છો બધું પણ તમારે જોવાનું હોય. મહેનત કે ઓછી કરવી છે. યુટ્યુબમાં જલ્દી પેમેન્ટ આવી જાય તો મજા આવે. યુટ્યુબમાં જલ્દી 10K સબસ્ક્રાઈબ થઈ જાય અને $4 થઈ જાય ને $4 થવાની વાત છે થોડી ઘણી. પછી મજા આવે. સારું તો અહીંયા આપણે જો ભાઈ તો દુકાન બંધ છે દૂધ. અમે લેવા ગયા હતા દૂધ, પણ દૂધની જગ્યાએ બહુ બધું લઈ લીધું છે. ટોસ્ટ પણ લઈ લીધા છે, આમાં ફની છે, હેપી બિસ્કીટ, એમાં દૂધ છે. ટપુ તો પડીકા લઈ લીધા. શું લીધું પડીકામાં? એક ક્રન્ચેક મોફી વેફર, ફની, તીખા સેવ મમરા, એટલું બધું લઈ લીધું છે ને. એટલે કેટલાનો 100 રૂપિયાનો નાસ્તો લઈ લીધો છે. અને चाय बनाने अब पीऊँगा मैं बहुत, क्योंकि मेरे को लगी है बहुत भूख, इसलिए टप्पू को भूख नहीं लगती क्योंकि उसको रात और दोपहर को तो नहीं खाती है थोड़ा थोड़ा, और मैं बहुत खाता हूँ. मेरे को टोस्ट बहुत पसंद है, मेरे चाय बहुत पीता हूँ इसलिए. कैसा लगा मेरा हिंदी? बाद में हम नाश्ता करेंगे. अभी सिगरेट ले लूँ कि बाद में लेने जाऊँ? बाद में लेने जाऊँ. अभी नाश्ता करेंगे, बाद में कौन खाएंगे, जाएंगे कौन बन खाएंगे, बाद में एक छुट्टा मारेंगे. सब देख रहे हैं क्योंकि हम ब्लॉगर हैं. उसको मालूम नहीं है कि ब्लॉगर से हमको पैसा मिलता है. नहीं, मैं बहुत हिंदी बोलता हूँ क्योंकि मेरे दोस्त बहुत हिंदी वाले, यूपी वाले बहुत दोस्त हैं मेरे, इसलिए. तो चलो गाइस, आप सब लोग व्लॉग में से ने कंटिन्यू बने रहना क्योंकि हम ऊपर जाएंगे, शाही बनाएंगे, उसका व्लॉग लेंगे. ठीक है, चलो. घरे नाश्ता लઈને બધા ટપુ સા બનાવે. મને ભૂખ નહીં લાગી ને તો ફન્ની એકલો ખાઈને બેઠો બેઠો ટપુ વાટ જોઈ એને અંદર જોવે છે, અંદર તો કાંઈ વધ્યું નહીં. એમ તો તમે ખવડાવ્યો, મારા હાથ કેટલો ધ્રુવે છે. ભૂખ લાગી ને એટલે મને બહુ એટલે બહુ ભૂખ લાગી છે. હાલીને તો નાસ્તો ફન્ની હતું એક તો ખાઈ ગયો. હું ખાઈ તો બિલ કચરો નહીં તો ડસ્ટબિન રાખો ઘરમાં છે જ. બહાર કોણ લે બાલ્કનીમાં? બહારમાં નીચે હોય ને તો સીધી નીચે નાખ દો. ભૂખ લાગી જાય તો સા જલ્દી બનાવીને સીધું ઉતારીને કાંઈ પી જાય. પટ્ટી પાવાના તો દૂધ પી લેવું. મને બેનને મેં કીધું પટ્ટી પાવે કે હું કે ના કે નથી. મેં કીધું સર કે ટોસ્ટ કહો ને, पट्टी पा खबर नहीं पड़ती. मैं पट्टी पा बोलता हूँ इसको. पट्टी पा पहले से मेरे गामड़े भाषा में से पट्टी पा बोलती हूँ. टोस्ट पे मालूम नहीं पड़ता. टोस्ट बोलते हैं उसको मालूम नहीं पड़ता, इसलिए किसी को. हिंदी बंद कर दीजिए. हिंदी बंद नहीं करूँगा. ये तो तूने कॉफ़ी बनाई ऐसा लग रहा है. क्या है ये? कॉफी है. चलो काई नहीं, नाश्ता कर लेते पहले, ये बना लेते हैं, बाद में नाश्ता करके तब ब्लॉग चालू करेंगे. ठीक है, कंटिन्यू ब्लॉग में बना दीजिए. तो मैं नाश्ता કરવા બેસી ગયા છીએ. જો મને ભૂખ લાગી છે બધે. આય બહુ ભૂખ લાગી. કેટલી? બહુ એટલે બહુ. જો ધીમે. હા તું થોડું જોરથી બોલવાનું ને. આટલું જોરથી બોલું છું. જોરથી બોલું છું ને. એમ બોલો ઘર પર નાસ્તા કરવા બેસી ગયા છે. જો ગાઈસ જો બને છે, નાસ્તો કરે છે એવું બોલે. આગળ નાસ્તો કરવા બેસી ગયા છે, અમે નાસ્તો કરવા બેસી જાવ ને, એમ નહીં બોલવાનું. તો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. શું કહીશ? નો મજા આવી. કેમ? જોર પર બોલતી એટલે આ તો હાલો
જો આમ બોલે તમે તો અત્યારે અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ ટોસ્ટ ને એવું બધું ખીચડી ટપુ પણ નાસ્તો કરે છે તમારે પણ નાસ્તો કરવો હોય તો આવી જાઓ અમારા ઘરે હાલો અહીં ચાની પીધી ગાડી ચા બહુ ભાવે આને ગયો છે નાસ્તો કરી લીધો છે જો બધી વસ્તુ પણ એમને પડી છે નાસ્તો કરી લીધો છે અને હું તો રેડી છું હવાનો કારણ કે આપણે રેડી થવાનું હોય ને ટપ્પુને જો રેડી થવાનું હતું ત્યારે ટપ્પુ રેડી થાય છે હાય ટપ્પુ જો કારણ કે અમારે જવાનું છે ઉપર વિડીયો શૂટ કરવા માટે વિડીયો ઉતારવા જવાનું છે એટલે ટપ્પુ અત્યારમાં તૈયાર થાય છે ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ કહેવાય તો મિત્રો અત્યારે હું થઈ ગયો છું રેડી હું તો થઈ નથી ગયો આમ તો હું તો બપોરનો જ રેડી છે આપણે જ કાંઈ આમ કાંઈ તૈયાર થવાનું બધું આપણે રેડી થાય વાળ બાળ કંઈ વળવાનું કોઈ વાળ વળવાનું આમ હાથ મારવાનું આમ દાઢી કરવાનું એટલે પૂરું અફલા તો ન જ હોય આપણે ટપ્પુને બધું હોય ટપ્પુ થાય ત્યારે રેડી અમે જઈએ હવે વિડીયો શૂટ કરવા પર થઈ ગયા છે ટેરેસ ઉપર વિડીયો શૂટ કરવા માટે કારણ કે વિડીયો બનાવવાના છે ટપ્પુ હારે 2-3 વિડીયો બનાવી નાખું પછી 1-2 વિડીયો હું શૂટ કરી નાખું એટલે થોડાક દિવસ હાલે હા ટપ્પુ રીલ્સ ગોતી મસ્ત છે રિઝલ્ટ આવો ટપ્પુ હા સ્મૂથમાં કેવું આવશો તું રીલ જો હાઇટમાં ઉતારજે રેડી 4K હાઇટમાં ઉતારે બ્લોગમાં મસ્ત એક નંબર આવે જો આ છે અમારું ટેરેસ અમે રેવીનું ટેરેસ છે બહુ એટલે બહુ મોટું છે મજા આવે ફોટાની બ્લોગ ઉતારેલો તો પછી મને પાડી દઈશ ને મસ્ત લાગ્યો કપડા ટપુ બહુ થાય ફોટા પાડો હાય આઈસ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો સારું મિત્રો વિડીયો ઉતાર લો વિડીયો શૂટ કરી લીધા એના જો 3 શૂટ વિડીયો મેં ઉતારી લીધા એના ફોટો પાડી લીધા ભાગે છે મને મૂકીને ક્યાંનું આ મને ફોટા પાડી દે તારા ફોટા પાડી દે વહી ગયું આવું છે બધું એને ફોટા પાડી લીધા 2-3 મેં વિડીયો ઉતાર હું એને પાછળ ફરું છું મને વિડીયો ઉતારી દે ફોટા પાડી દે તો ક્યાં ને આગળ હાલી જાય છે એને ફોટા પાડી દીધા કેટલા તોય ત્યાં મને નથી પાડી દેતી ફોન કાઢીને ટેરેસ પર આવી ગયા હતા અને મારે વિડીયો પાછો ઉતારો હતો કારણ કે મને એક વિડીયો બહુ ગમ્યો અને હવે હું જાઉં છું સબ્જી લેવા મયુરને મૂકીને મયુરને મેં કીધું આવો મારી જોડે તો મયુરને આવું નથી મારા જોડે અને એ જો જોવે છે અહીંયા કશું કાંઈ શું જોવો છો તમે એક સોંગ તો કહો કોઈ સોંગ નથી તું જાને જવું હોય તમારે વિડીયો એડિટ કરવો છે અરે વાહ તારે જવું હોય તો જાને એમ એટલે હું હાથ તે નહીં એવી રીતે હું હાલ છે શું જોવે બધા ડિસ્કો કરે ને કોઈ ફોન પડી જાય નીચે જો ગાઈસ નથી બતાવે એ મોંઘા પડશે ફોન પડી જાય કેટલી ટેન્શન પણ tension થાય ફોન છે પડી જાય તો એના મૂકી દે. ફોનની ગાઈસ તમે જો એને એના ફોનની કેટલી ટેન્શન થાય છે તારે કાલ કેવું થયું ટેન્શન થાય છે ફોન પડી જાય શું કરવું રમતમાં જાય તો એમાં હું છે? હા તો ફેંકી દે ને જાય એમ હોય ચાલો ફેંકી દો હાલ અમે હાકી વહી જાય ને તો મોઢું પડી રહેવાનું થઈ જાય મારો ફોન થોડી જાય છે મારો મોટું પડી જાય તમારો ફોન જાય તમારો લઈ મોટું ફોન પડી લે જાય ભાઈ શું જાઉં છું બકલે લેવા મટાઈ આ હેન્ડ ઓન માર જોડે એને ફોન ટાઈમ કરી મેં શકું તો વસ્તીની મારે બોલાય જાય મસ્તી કરી મેં વહી જાય તો કાંઈ ખબર નહીં પડે આ તો જો કરે આપણે એવી મસ્તી શું કરીશું ફોનની આલતા લાઈક જમવાનું થઈ ગયું છે રેડી કારણ કે બટેકા અને ભૂંગળા બટેકા બનાવીને ખાય છે કારણ કે હમણાં અમે નાસ્તો કર્યો હતો એટલે તમને ખબર જ છે આનું મોઢું થઈ ગયું છે બ્લેક પડી ગઈ છે બહુ જ ઠંડી લાગે છે કેમ વિડીયો બ્લર જેવો આવે જો જમવાનું થઈ ગયું છે રેડી કારણ કે આજે કાંઈ બહુ ભૂખ નહોતી મેં કીધું ભૂંગળા બટેકા બનાવીને એટલે ભૂંગળા બટેકા મારા માટે બનાવીને કીધું આ છે ભૂંગળા આ છે બટેકા અરે આ છે સાસ અહીંયા ટપુ છે એ તો સાસ હતી તો ચાલો મિત્રો નાસ્તો કરી નાસ્તો નહીં પણ જમી લઈએ આજ તો નાસ્તો જ કર્યો હતો બ્લોગમાં સવાર જાગ્યા ત્યાં નાસ્તો 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 કેમ કે રજા હોય ને એટલે અમારું જમવાનું આમ ઓલું શું કહેવાય ટાઈમ ટેબલ હોય હા વિખાઈ જાય ખબર ન હોય ક્યારે જમવી નાસ્તો જ્યાદા હોય કારણ કે જાગવા ઉઠવાનું રખડવાનું વધારે હોય એટલે તો હવે અમે થોડુંક જમી લઈએ ભાઈ જમીન અમે પાછા આવી જાય કોણ ખાવા માટે કોણ તમારા બધા બ્લોગમાં છે બીજો બ્લોગમાં છે હા જો લાવે ને તો આવડી યાદ આવે છે શું કહ્યું પોસ્ટ મૂકશું સ્ટોરી પોસ્ટ મૂકી દીધી છે ને હવે જમી લીધું ને આવી ગયા તમે કોણ ખાવા માટે ટપુ કોણ ખાઈ રહી જાય આ બ્લોગમાં ખાવાનું હોવાનું બહાર જવાનું વિડીયો ઉતારવાનું ખાવાનું પીવાનું હોવાનું એટલું જ છું ને યાર આ બ્લોગમાં આપણે કહી ગયા
ટપો કપડાવાળી એવું થંબનેલ મૂકવાનું છે આપણે. ના હો ઓગળી જા, હું બ્લોગ બંધ કરી દઉં. કોણ બંધ ખાઈને પાછા ભૂખ લાગી લીધા આપણે ખાઈ લઈએ છીએ. શું છે? ખજૂર. હા ટપો હાય શું ખાશું? દ્રાક્ષ ટપ્પો ખાવા મળે છે દ્રાક્ષ. મેં ખાઉં ગાવ. કેટલા વાગ્યા? 11:45 બતાવ્યો. 12 વાગવા આવી ગયા છે. કાલે રજા છે એટલે કંઈ નો ટેન્શન. જાગવાનું કંઈ ટેન્શન ન હોય રજા હોય એટલે. મને 12 વાગે ભૂખ લાગે. મને 12 વાગે જ ભૂખ લાગે. રજા હોય ને રાતે ભૂખ લાગે તો મોઢું જાગ્યું એટલે. તો બ્લોગનો એન્ડ કરી દે ને ટપ્પુ. લાઈક શેર ને સબસ્ક્રાઈબ એટલું બોલવાનું. નકર એ જ બોલ્યો આપણે બ્લોગમાં. કંઈ કર્યું આપણે કંઈ ગયા જ નથી આવતા બ્લોગમાં. ઘરે ને ઘરે અમારો બ્લોગ ગમ્યો તો લાઈક અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો ને. જલ્દી તમને નોટિફિકેશન મળીએ આપણે હવે નેક્સ્ટ બ્લોગમાં. અને જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો શેર કરજો એટલે અમારે સબસ્ક્રાઈબ આવે જલ્દીથી. અમારે 10K સબસ્ક્રાઈબ થઈ જાય. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.